15 ફેબ્રુઆરીથી હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે અને સુરત પોલીસ કમિશનરે કહ્યું હતું કે સરકારી અધિકારીઓ હોય કે વાહન ચાલકો કોઈ પણ હોય તેમને હેલ્મેટ ફરજિયાત પહેરવું પડશે અને કાયદો બધા માટે એક સમાન રહેશે। પરંતુ સુરતમાં ઘણા એવા વિડીયો સામે આવ્યા છે જેમાં પોલીસ કર્મીઓ જ નિયમોનું પાલન કરતા નથી। પોલીસ કર્મીઓ જ ડ્રાઇવિંગ દરમિયાન સીટ બેલ્ટ પહેરતા નથી તો ઘણી વખત હેલ્મેટ પણ પહેરતા નથી। સુરતમાં ગઈકાલે એક પોલીસ કર્મીનો હેલ્મેટ વગરનો વિડીયો વાયરલ થયો હતો, જે વિડીયોના સંદર્ભે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। આ વિડીયો સુરતનો છે અને એક રાહદારીએ ઉતાર્યો છે। હેલ્મેટ વગર પોલીસ કર્મચારી જતા હતા, જેથી તેમને રોકીને પૂછ્યું તો તેમને કહ્યું કે સાહેબને ઉતારવા માટે જતો હતો, તે બંદોબસ્તમાં હતા એટલે પહેરવાનું ભૂલાઈ ગયું છે। ચોકી પર જ હેલ્મેટ પહેર્યું છે અને ચોકી પર જ હેલ્મેટ મૂકેલું છે। હવેથી મારાથી આવી ભૂલ નહીં થાય, હું સોરી કહું છું। ત્યારે રાહદારી કહે છે કે સાહેબ, અમારે 500 રૂપિયાનો દંડ આપવો પડે છે, શું તમે પણ 500 રૂપિયા ભરશો? ત્યારે વિડીયો વાયરલ થતા સુરત ટ્રાફિક પોલીસ દ્વારા પોલીસ કર્મીને તરત જ રોકડ દંડ ફટકારવામાં આવ્યો છે। हेलमेट क्या क्यों तुम्हारो? हेलमेट 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 क्या क्यों? हेलमेट कई जगह पर हेलमेट क्या क्यों? हेलमेट બંદોબસ્ત સાહેબ ને ઉતારવા આવેલા હતા। અમારા માટે જરૂરી છે સાહેબ, તમારા માટે જરૂરી નથી। કઈ જગ્યા પર પડેલું છે? તમે યાર સાહેબ આવો થોડી હોય છે। અમે તો સાહેબ 500 આપીએ છીએ સાહેબ। નહીં સાહેબ, અમે તો 500 આપીએ છીએ યાર, આવું થોડી હોય। અમારે તો 2 વાર ઈમેમો આવ્યો। સાહેબને પહેરીને જ આવવા પડે, ઉતાવળે મુકાયો હતો। ઉતાવળમાં સાહેબ ભલે મૂકવાયો, તમારા માટે લાગુ પડે, અમારા માટે પડે તો તમારા માટે બી સાહેબ પડે ને લાગુ। સાહેબને ઉતારી રહ્યા ભલે સાહેબ, સોરી, બસ બીજી વખત આવું થાય બસ। તો બી સાહેબ, તો બી તમારે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।